આપણે સ્વાધ્યાય 14.1 થી શરૂઆત કરીશું સંભાવના અને આપણે જે સંભાવનાનો બેઝિક કન્સેપ્ટ છે સંભાવના શું છે અને સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે અને સંભાવનાની જેટલી પણ પ્રોપર્ટીઝ છે એના જેટલા પણ કન્સેપ્ટ છે એક સૌથી પહેલા આપણો પાસો પછી સિક્કો પછી પત્તા આના કન્સેપ્ટ પણ પડી ચૂક્યા છે અને સંભાવનાનું સૂત્ર પણ આપણને ખબર છે એના બેઝ પર આપણે આગળના એક્સરસાઇઝ કરીશું मैं સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 14.1 તમારી પાસે બુક હોય તો તમે બુક ઓપન કરીને બેસી શકો છો 14.3 નીચેના વિધાનો પૂર્ણ કરો તો પહેલો ક્વેશ્ચન છે હું ડાયરેક્ટ આન્સર લખીશ ક્વેશ્ચન તમે વાંચો કે સૌથી પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે ઘટના a ની સંભાવના વત્તા ઘટના e નહીં ની સંભાવના કેટલી તો મેં તમને શીખવાડ્યું p of a plus p of a bar is equal to a p of a bar શું ઘટના a નહીં સેવ અહીંયા t આપ્યું છે a ની જગ્યાએ તો શું હવે સરવાળો 1 બરાબર આના આધાર તો 1 જેમ આપણે ભણ્યા હતા p of e વત્તા p of e bar is equal to 1 p of e bar શું છે ઘટના e નહીં ની સંભાવના બરાબર एक आंसर उद्भवी न सके तेवी प्रकारनी संभावना खाली जग्या છે 0 આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે અશક્ય ઘટના અશક્ય ઘટના જેમ કે સર ઉડે ના ઉડે બરાબર અશક્ય છે એલા ઘટનાની સંભાવના શું છે 0 ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના આ જગ્યા છે કેટલી છે 1 બરાબર જેમ કે સિદ્ધાર્થ સર સરસ ગણિત ભણાવે છે સાચી વાત છે એની સંભાવના કેટલી છે 1 બરાબર તો આવી ઘટનાને આ જગ્યા કહે છે શક્ય ઘટના તો સનાતન સત્ય પણ કહે શક્ય ઘટના પછી 4 પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો આ જગ્યા છે કેટલો 1 મેં તમને પહેલા કીધું ગઈકાલે આપણે ઉદાહરણ લીધું હતું 6 સરકાર પાસે 6 અલગ અલગ પ્રસ્તાવ હતી 6 ભાગ્યા 36 કર્યું 1 ભાગ્યા 6 કર્યું હતું પછી સરકાર બિંદુ ના આવે એના સિવાયની ઘટનાની સંભાવના 5 ભાગ્યા 6 હતી 5 ભાગ્યા 6 અને 1 ના છેદનો 6 નો સરવાળો કર્યો કેટલો હતો 1 એટલે દરેક ઘટના સંભાવનાનો ઉદ્ભવ બધાનો સરવાળો કેટલો થાય 1 થાય પછી બીજું શું હતું કે દરેક ઘટનાની સંભાવના કેટલી હોય કાં તો 0 હોય કાં તો 1 હોય 0 અને 1 ની વચ્ચે હોય 0 થી ઓછી ના હોય માઈનસ પણ ના હોય નેગેટિવ નંબર અને 1 થી વધારે ના હોય એટલું યાદ રાખવાનું તો એમ કે કોઈ 10 લોકોની રેસમાં પિન્ટુની રેસ જીતવાની સંભાવના 1.4 છે તો ખોટું સંભાવના 0 અને 1 ની વચ્ચે જ કાં તો 0 હોય કાં તો 1 હોય પછી 5 નંબર ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે તો એ તો શું હોય ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી 0 થી મોટી અથવા તેના જેટલી 0 થી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે 1 થી નાની બરાબર 1 થી નાની અથવા તેના જેટલી